નમસ્કાર મિત્રો, ધ ટેકનિકલ ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે રેશન કાર્ડમાં નામ ઉમેરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજવા જઈ રહ્યા છીએ। જો તમે તમારા પરિવારના નવા સભ્યનું નામ ઉમેરવું હોય તો આ વિડીયો અંત સુધી જોવો। તમને આમાં દરેક માહિતી મળશે। આ વિડીયો મદદરૂપ થાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ચાલો આજના વિડીયો તરફ આગળ વધીએ। 2. શું દસ્તાવેજો જરૂરી છે? રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે। જન્મ પ્રમાણપત્ર, બાળક માટે નામ ઉમેરવું હોય તો આધાર કાર્ડ અથવા ઓળખપત્ર, પતિ પત્ની અથવા અન્ય સભ્ય માટે લગ્નનું પ્રમાણપત્ર, જો પતિ અથવા પત્નીનું નામ ઉમેરવું હોય સરનામા પુરાવા, જેમ કે લાઇટ બિલ, ગેસ બિલ અથવા રેશન કાર્ડની નકલ। આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટની જરૂર પડશે જેથી આ જરૂર સાથે રાખવા। 3. ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં જવું? પ્રક્રિયા ખૂબ જ સરળ છે। 1. નજીકની રેશન કાર્ડ ઓફિસમાં જાઓ અથવા તમારું જિલ્લા નાગરિક સેવા કેન્દ્ર CSC શોધો। 2. રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું ફોર્મ માંગી લો। 3. ફોર્મમાં તમારું આધારભૂત નામ, સરનામું અને અન્ય વિગતો ભરો। 4. જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો। 4. સમયગાળો અને ફી। ફોર્મ સબમિટ કર્યા પછી તમારું નામ ઉમેરવામાં લગભગ 7થી 15 દિવસનો સમય લાગી શકે છે। તમારા વિસ્તારમાં ફી સામાન્ય રીતે રૂ. 10-50ની વચ્ચે હોઈ શકે છે। જો કોઈ બાકાઈ કે વિલંબ થાય તો નાગરિક સેવા કેન્દ્ર પર સંપર્ક કરો। 5. શું ધ્યાનમાં રાખવું? વિશેષ કાળજી લો કે તમામ દસ્તાવેજો સાચા અને પૂર્ણ હોય। જો તમારું નામ ઉમેરવામાં કોઈ તકલીફ થાય તો તમે ઓનલાઈન પણની વેબસાઇટ પર તપાસ કરી શકો છો કે તમારી અરજી સફળતાપૂર્વક પ્રોસેસ થઈ છે કે નહીં। અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ આપણે લિંક એડ કરેલ છે। તો મિત્રો, આ હતી રેશન કાર્ડમાં નામ ઉમેરવાની સંપૂર્ણ પ્રક્રિયા। હું આશા રાખું છું કે આ માહિતી તમને મદદરૂપ થઈ। જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટમાં જણાવો। મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ માહિતી મેળવી શકે। આજ માટે બસ એટલું જ। આવતીકાલે નવી માહિતી સાથે ફરી મળશું। ધન્યવાદ।